ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય 10 જીભ ગદ્ય આપણે સમજી રહ્યા છીએ. જ્યોતિન્દ્ર દવે જેના લેખક છે. 51નું પેજ આપણે સમજી ગયા. હવે 52મા પેજ ઉપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકના 52મા પેજ ઉપર ધ્યાન રાખજો. આપણે 52મું પેજ સમજીએ. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. રસાસ્વાદનો અધિકાર, રસ આસ્વાદ કરવા, રસને માણવાનો અધિકાર છે જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. કારણ કે જ્યારે જે વસ્તુ આપણે ખાઈએ છીએ તરત જ એ જીભ કહી દે છે કે કયો ખાટો, તીખો, તુરો કે મોરો કયો સ્વાદ છે, અને એનું આપણને જ્ઞાન થાય છે. એટલે કે આ લેખક જ્ઞાનેન્દ્રિય ગણે છે. બોલવાનું કાર્ય કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. બોલવાનું કામ એ કરે છે એટલા માટે કર્મેન્દ્રિય કામ પણ કરે છે એટલે કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સંબંધ સાધી બતાવે છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. જીભનું આ મન અને હૃદય બંને વચ્ચેનું સ્થાન છે, કારણ કે જ્ઞાનેન્દ્રિય પણ છે, કર્મેન્દ્રિય પણ છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે, અને બે કામમાં એ પ્રતિનિધિત્વ કરે છે, અને એની ગરજ સારી છે. મનના વિચાર ને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. મનના વિચાર છે, હૃદયમાં જે લાગણીઓ છે, ઉર્મિઓ છે, એને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. વિદ્યાર્થીઓને જે ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ છે એ પ્રિયતમાના સાનિધ્યમાં, એટલે કે પ્રિયતમાની હાજરીમાં પ્રણય વચનો પણ ઉચ્ચારવા લાગે છે. જેમ કેટલીક કુલવધુ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું અદૃશ્ય રહે છે. જીભ છે કેટલીક કુળવધુ આખા ગૃહનો ભાર ચલાવે છે, આખા ઘરનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને, ઘર બહારનાને તેના દર્શન થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. ઘરમાં જે નારીઓ છે એ આખા ઘરનો કામ કરતી હોય છતાં એના દર્શન થઈ શકતા નથી, એમ જીભનું કામ પણ એવું જ છે. એ મહત્ત્વના કામ કરે છે, પણ મોટે ભાગે અદૃશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે, અને સ્ત્રીની જેમ જ એ સ્નિગ્ધ એટલે ભીની, સુકોમળ સારી રીતે કોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી, સ્ત્રી જેવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓજલ પડદામાં રાખીએ છીએ, અને આપણે સ્ત્રીની જેમ એની પાસેથી વધારે કામ લઈએ છીએ, છતાં એને પડદામાં જ રાખીએ છીએ, ઓજલ ઘૂંટામાં જ રાખીએ છીએ, મુખમાં જ રાખીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, અને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિ, આપણને સરસ મજાની સ્વાદિષ્ટ ભોજન જમાડે છે. સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિ અને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. તેવી જ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિ, કેવો સ્વાદ છે એ આપણને એનો સંતોષ આપે છે, અને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અને અભિમાન વૃત્તિ છે અને ઉત્તેજે છે, ઉત્સાહિત કરે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. સ્ત્રીની જેમ જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. તુમ હી દર્દ, તુમ હી ને દર્દ દિયા, તુમ હી દવાઈ દેના, એમ માસુ કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય. જેમ પ્રિયા, માસુ કેટલા પ્રિયા, તુમ હી ને દર્દ દિયા, તુમ હી દવાઈ દેના, પ્રિયા કહે છે, એમ જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનાર જીભ પાછળથી જરૂર પડીએ તેના વખાણ કરી પોતે કવડેલા ઘાને રૂઝાવી શકે છે. હવે જો જીભથી આપણે કોઈનું અપમાન કર્યું છે, કોઈને ઘાયલ કર્યા છે,
તો એ જીભ પાછળથી તેના વખાણ કરી અને જે પડેલો ઘા છે એને મિટાવી પણ શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પુરુષના પાપનું પ્રાયશ્ચિત છે કેટલીક વાર સ્ત્રી કરતી હોય છે, એમ પેટ વગેરેના જે રોગ છે એ રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટમાં અપચો થાય એટલે જીભ ઉપર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે, અને પેટની વાત છે એ જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા ના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. અબળા વર્ગ એટલે સ્ત્રી વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર, જે ઘરની વાત બહાર લઈ જાય એવો ફૂટેલ માણસ, તો એવો છિદ્ર બહારનાને જાણવા મળે છે. તે પ્રમાણે રોગનું નિદાન છે, ચિકિત્સા છે, એ તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ફીકી એટલે સ્વાદ વિના, નરમ, પહોળી અને અસ્થિર જીભ છે એ પાંડુ રોગની એક સૂચક છે, એક રોગ છે પાંડુ રોગ. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે, અને ભૂરાશ પડતી જે જીભ છે છાતીમાં દર્દ છે, દુખાવો છે, એની શક્યતા દર્શાવે છે. વચ્ચે છારીવાળી સોને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. વચ્ચે છારી હોય અને છેડે રતાશવાળી જીભ હોય તો અપચો હોય અથવા તો પેટના અન્ય રોગ હોય એની સૂચના આપે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. અને મુખ બહાર કાઢતા જીભને જો જીભ સ્થિર ન રહી શકે તો સમજી લેવું કે મનુષ્ય નશો કરતો હશે, કેફી પદાર્થ કંઈક પીતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન ગણાય છે. અને મુખની બહાર કાઢતા જો જીભને એક બાજુથી બીજી બાજુ હલાવી ન શકી તો સમજી લેવું એને લકવો થયો છે, પક્ષઘાત થયો છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે. આમ જીભ છે શરીરના ઘણા બધા દુઃખ દર્દોને ખુલ્લા કરે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી, એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછ્યા આપી દે છે. પરંતુ જીભ છે માત્ર શરીરના વ્યાધિ એટલે રોગને જ જણાવતી નથી, એ મનુષ્યનું ગામ કયું છે, એની જાતિ કઈ છે આની પણ વગેરેની પણ માહિતી વગેરે પૂછે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. અને અહીંયા જો લેખક આપણને કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે તુચ્છ એવું કારણ હોય અને એને ભયંકર શાપ આપી દઈએ તો એ બ્રહ્મર્ષિ છે એમ સમજવું. એ બ્રહ્મ ઋષિ છે, કારણ કે બ્રહ્મર્ષિ છે એ તુચ્છ એવા કારણે પણ શાપ આપી દેતા હોય છે બધું વાત. જેની જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે અને સોમ રસનું આસ્વાદન કરી શકે તે બ્રહ્મર્ષિ. જેની જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ વગેરે પ્રકારે પાઠો કરતી કસરત કરે અને સોમરસનું આસ્વાદન કરે. સોમરસ એટલે દારૂ, મદિરા, એનું આસ્વાદન કરે, એને પીએ એમ, તે આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરે, આસ્વાદન એટલે માણે તે બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરે તે કસુંબા પાણીમાં રાજી રહે તે ક્ષત્રિય. અને જેની જીભ છે એ વીર રસની વાતો કરે અને કસુંબા પાણી એટલે અફીણમાં રાજી રહે તે ક્ષત્રિય એટલે દરબાર ક્ષત્રિય. તો પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. અને પૈસાની વાત સાંભળીને જેની જીભ છે ભીંજાઈ જતી હોય તે વૈશ્ય એટલે કે વેપારી. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે અને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. અને જેની જીભ છે ઘણું ખરું મૌન જ રહેતી હોય, ઇતર વર્ણ અન્ય વર્ણના હુકમ સાંભળતી હોય અને એનો જવાબ હા મા બાપ આવું કહેતી હોય તે શૂદ્ર, તે નિમ્ન વર્ગ. અત્યારે વર્ગ ભેદે
વર્ગભેદ લોપાતા જાય છે, લુપ્ત થતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. અત્યારે આ બધા વર્ગભેદો લુપ્ત થઈ ગયા છે અને નવીન ભેદ રચાતા જાય. જેની જીભ યુ, ગધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય અને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. લેખક આવું કહે છે કે જો જીભ યુ, ગધા, બેવકૂફ, સુવર એવી ગાળો બોલતી હોય અને દિવસમાં 4-5 સારી એવી વાનગીઓનો રસ માણતી હોય તો એ ઉત્તમ વર્ગના મનુષ્યો છે એમ સમજો. જેની જીભ મા બાપ અને દિવસમાં 4-5 વાર વિવિધ જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય અને 2-1 દિવસે એકવાર અતિશક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈ આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. લેખક કહે છે મા બાપ, સરકાર, પ્રભુ એવો જો કોઈ બોલતું હોય અને વારંવાર બોલતું હોય, 2 દિવસે એકવાર અતિશક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈ માન ખાવા મળતું હોય તો એ નિમ્ન વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો, આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. હા, એટલે લેખક કહે છે કે આવું જો જે બોલતા હોય, રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, 2-3 કલાક આજે વધારે બેસજો, આવતે મહિને પગારમાં 10% ઘટાડો. એમ જેની જીભ બોલે ઉપરી અધિકારી સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઉં, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ, એમ બીતા કરગરતા અવાજે ને દીન મિદ્રાએ બોલે તે કારકુનિયા જીવ. અને આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઉં, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘરે લઈ જઈશ, બીતા કરગરે ને એ અને દીન મુદ્રાએ રંક ચહેરે બોલે તે કારકુનિયા જીભ એટલે ક્લાર્કની જીભ કહેવાય. જીભ આમ માણસના જાતિ કુળ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે કયા ગામનો છે તે પણ કહી દે છે. જીભ ઉપરથી માણસની ઓળખ થઈ જાય છે, કઈ જાતિનો છે, કયા શહેરનો છે, કયા ગામનો છે એ પણ કહી દે છે. એ વખત ભરૂચમાં મેં 2 મનુષ્યોને વાઘ યુદ્ધ ખેલતા જોયા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. તો વાઘ યુદ્ધ એટલે વાણીનું યુદ્ધ, શાબ્દિક યુદ્ધ. તેની નવાઈ લાગી હતી. 2 માણસો મળે ન મળે અને મેં 2 મનુષ્યોને વાઘ યુદ્ધ એટલે વાણીનું યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાઘ યુદ્ધ એટલે શાબ્દિક યુદ્ધ ખેલતા હતા, તેને નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે અને લડે નહીં તો નવાઈ લાગે. લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું સાલા તારું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે, ધોલામાં ધૂલ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એકમતે અડકારને બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. આમ ભરૂચના લોકો 2 લોકો બોલે છે જેમાં અડનો બહિષ્કાર થયેલો છે અને લેખક કહે છે મને નવાઈ લાગે. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અડ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કયડો છે. ભરૂચમાં અડની જગ્યાએ લ વપરાય છે અને લેખક કહે છે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચાર શાસ્ત્રનો એક વિષમ કયડો છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અડકાર શીખવવામાં આવે છે અને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અડનો પણ બહિષ્કાર કર્યો હશે. બાળપોથીની અંદર નળનું ચિત્ર આપવામાં આવે છે અને અડ શીખવવામાં આવે છે અને કદાચ ભરૂચમાં નળ નહીં હોય એટલે નળની સાથે અડનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. પણ આની સાથે આપણને કાંઈ ઝાઝી નિસ્બત નથી. અડકારને બહિષ્કાર કરનારી જે ભરૂચવાસીની છે એમ તરત જ જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભને સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. એવી જ રીતે જોઈએ તો હવાકાનું હેર હાક એટલે 4 પૈસાનું શેર શાક. આ સુરતના લોકો બોલે, સુરતી બોલી છે. અને સડકું ખોદીએ છીએ અને રાબુ પીએ છીએ.
એટલે સડક ખોદીએ છીએ એટલે માર્ગ રસ્તો, અને રાબ પીએ છીએ. આ કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. એટલે કે કાઠિયાવાડના લોકોની જીભ છે સૌરાષ્ટ્રી ભાષા છે, સૌરાષ્ટ્રી બોલી છે. સુરતી દક્ષિણ ગુજરાતની સુરતી બોલી છે, ઉત્તર ગુજરાતની પટણી બોલી છે, મધ્ય ગુજરાતની ચરોતરી છે, અને સૌરાષ્ટ્રી અથવા તો કાઠિયાવાડી છે. તો આ રીતના દરેક પ્રદેશ પ્રમાણે જીભ એની ભાષા બોલે છે અને એ જીભ ઉપરથી ઓળખાઈ જાય છે. ત્યાં સુધી રાખીએ.